આવજો બાળા, બહુ મજા આવી. હજી આ વેકેશનમાં પાછો રોકા આવજો. તારી મામી તો નવું નવું ખવડાવશે, તને બહાર ફરવા લઈ જઈશ, જલસા કરશું. બહુ મજા આવી. પણ તારી મમ્મી તો આગ્રહ કરતી હતી કે હજી રોકી લ્યો ને. કે હા આવજો અરે રોકાવાનું તો કે એમ. હા આવજો પાછા આવજો. હા એમ કે છે, આવજે પાછા આવજે. હા. જવા તો દ્યો હવે. મજા આવી નહીં પણ રોકાવા આવ્યા હતા તો. કરી લીધા ને ખર્ચા કેટલા ઉડાડ્યા? એમાં શું ડેડા, ભાણાને હાચવવું તો પડે ને. હા હજી ચડાવો ને માથે. આમ ઘરમાં તો કોઈ દિવસ એક કેરીની પેટી નથી આવ્યા, ભાણા આવ્યા તો 4 કેરીની પેટીના ઢગલા કરી દીધા તમે. કોક દીક આવતો હોય ને. પિક્ચર જોવા લઈ ગયા ને મારી પાસે એટલી જાતના પકવાન બનાવડાવ્યા ને બાર 5 સ્ટાર હોટલોમાં લઈ ગયા એને તો. અરે પણ ભાણો કોક દીક આવતો હોય ને તને. એટલા બધા ભાણા ગમે ને મારી બેનના છોકરાઓને બોલાવી લઈશ, એ આવશે રોકાવા. તમે તારી બેનના છોકરાની વાત ક્યાંથી આવી? મારી બેનનો છોકરાની વાત આલે તો. હા પણ તમને ગમે જ ને ભાણિયાઓ ગમે જ ને, તમારી બેનના છોકરા આવશે એને સાચવજો આવી રીતે. ઓરિજિનલ ભાણિયા મામા હોય ને એને થાય. માસી ભાણેજ સરખું જ થયું, એ થયું જ. તો ઈ માસીની ઘરે જાય. તમારી બેનના છોકરા હોય તો મારી બેનના છોકરા ન આવે, હા. એને આવી રીતે સાચવજો ને. હા પણ તો ઈ માસીની ઘરે જાય. માસીનું ઘર એટલે એની નાનીનું ઘર. તારી માના ઘરે જાય. આ ભાણિયાનું ઘર કાયમનું ઘર કહેવાય ને. આ એની માના ઘરે ના કહેવાય. એની માસીની ઘરે ન આવે મારી બેનના છોકરા. હા તો માસી કેમ એની ઘરે મામાની જાય. ઘરે આવે? તો માસી ભલે એની ઘરે જાય, તું જાન તારી માની ઘરે.